જય ગૌ માતા મિત્રો. તો આજનો બ્લોગ થોડોક હિન્દી ગુજરાતી બધું મિક્સમાં હશે, તો ટ્રાય કરી કે બે લેંગ્વેજમાં મિક્સ કરીને તમને સમજાવવાનું કોશિશ કરશું. અમે આજ અમે આવ્યા છીએ બાટવામાં, જે મારુતિનંદન ગીર ગૌશાળા છે ત્યાં, અને ત્યાં સરસ મજાની એક સ્કૂલ છે અને ત્યાં ગાયો રાખી છે સાહેબે. અને એ બધી ગાયોનું કઈ રીતે બધું કરે છે, કેટલું ગાયોનું દૂધ છે, કઈ રીતે બધું મેનેજમેન્ટ સંભાળે છે, અને ક્યારથી આ ગૌશાળા સ્ટાર્ટ થઈ એ બધું આપણે જાણશું. तो स्टार्ट हम करते हैं वीडियो. यहाँ पे जो गाय बंधी है 5-6 वहाँ से ही लेके, तो પહેલા તમે મને એ કહો કે આપણી ટોટલ કેટલી ગાયો છે ગૌશાળામાં? નાના મોટા બધા થઈને 40 છે. 40 જેવા છે નાના મોટા. નાના મોટા. અને બધાનું એવરેજ મિલ્ક કેટલું છે, દૂધ ટાઈમનું? એક ટાઈમનું 9 થી 10 લીટર અને દિવસનું 18 થી 20 લીટર. બરોબર. બધી દૂધવાળી જ ગાયો છે? બધી દૂધવાળી જ છે. ને નિશામાં નીસી છે ને 16 લીટર દિવસનો ટાર્ગેટ. બરોબર. 8 लीटर ओछाમાં ઓછું तकનું 8 લીટર है. बरोबर. तो दोस्तों यहाँ पे जो सभी गायें हैं, मतलब 40 के आसपास पूरी गाय है सभी, और सभी गाय का एवरेज मिल्क पर डे का 18 से 20 लीटर, यानी कि टाइम का 8 से 10 लीटर मिल्क यहाँ पे है, और मिनिमम 8 लीटर वाली गाय तो यहाँ पे रखते ही है. તમારું કેટલા વર્ષથી આપણે ગૌશાળાને બધું ચાલુ કર્યું અને થયું ટાઈમ? ગૌશાળા શરૂ કરીને 3 થી 3.5 વર્ષ જેવો સમય થઈ ગયો છે. બરોબર. શરૂઆતમાં આપણે કેટલી ગાયો હતી? શરૂઆતમાં એક ગાય લઈ આવ્યા હતા, પછી ધીમે ધીમે વધારતા ગઈ. બરોબર. અને દોસ્ત તમે જોઈ જ શકો એવું બધી ગાયો આજે નાના મોટા. અને આ બાજુ પણ એક નંદી મહારાજ છે, એ પણ તમને બતાવી. તો આ નંદી મહારાજ છે તમારો, એનો શું મા બાપની માહિતી થોડીક અમને આપો. જે આપણે આ તોખાર નંદી હતો ને, એનો પુત્ર અર્જુન. બરોબર. ને અર્જુનનો પુત્ર અમર. બરોબર. આનો ફાધર પણ તમારી પાસે જ હતો? આનો બાપ એ આપણે ઓલા હળવદ બીકે બાપા આહિર પાસે હતો. બરોબર. ત્યાંથી અમે લઈ આવી. બરોબર. તો જો તમે આનું ફેસ ને બધું જોવો. એનું નામ અમર છે. अमर नाम से हमने. तो दोस्तों इस बुल की बात करें तो ये जो तोखार 98 करके बुल था, उनका बेटा अर्जुन और उनका बेटा ये अमर, तो तीसरी पीढ़ी तोखार 98 की. और इसकी आप ब्यूटी बॉडी फिटनेस देख ही सकते हैं. कितना वर्ष नो क्यों आपरो बुल? 1.5 से 2.5 वर्ष. बरोबर. अभी 2 साल के आसपास का ये बुल हुआ है. और इनकी हाइट बॉडी, इसका पूरा जो हेड है पैटर्न जा रहा है वो देखिए, और एकदम पूरा शांत बुल है. और इस तरफ देखें तो इस तरफ जो गाय और रीफर दो रखी है उसकी भी बात करते हैं. तो एक कांकरेज पण राखी है शौक थी. ये शौक थी. बरोबर. यहाँ पे एक कांकरेज गाय भी उन्होंने शौक से रखी हुई है. ये ओढ़की है. इसकी माँ भी उधर है. बरोबर. इनकी माँ को भी हम आपको दिखाएंगे आगे. और यहाँ पे और 2 बछड़ियाँ है, और इस तरफ एक स्वर्ण कपिला बहुत ही शानदार कुंडी गाय देखिए, बहुत ही रेयर देखने वाली स्वर्ण कपिला कुंडी गाय यहाँ पे रखी हुई है. અને ખાવામાં બધી તમે ગાયોને શું આપો? ખાવામાં અમે વહેલી સવારે સાઈડે જ આપીએ, પછી બપોર સૂકો સારો આપીએ. ગુજરાતી જ બોલો. હા. પછી બપોરે 1 વાગ્યાની આજુબાજુ સૂકો સારો, માંડવીનો ભૂકો અથવા તો જવારનો ભૂકો. બરોબર. સારના પૂરા હોય એનું મશીનથી કટિંગ કરી અને આપીએ. બરોબર. અને સાંજે પાછું ગમે તે લીલો સારો. બરોબર. 3 વખત सारो अलग अलग निर्णय करो. बरोबर. तो यहाँ पे अगर चारे की बात करें तो सुबह जो मकाई का साइलेज आता है वो देते हैं, दोपहर को मूंगफली का जो ये भूसा आता है और सूखी ज्वार आती है वो देते हैं, और शाम को हरा चारा देते हैं. तो इस तरह 3 टाइम पे अलग अलग चारा यहाँ पे वो देते हैं. और यहाँ पर भी आप 4 जो बहुत ही यूनिक गाय है उसको आप देख सकते हैं, अलग रखा गया है. और इनमें जो ये कुंडी गाय है, इनका जो पूरा सींग पैटर्न गया है वो देखिए, पूरा कुंडा सींग मुड़ गया है एकदम. तो आ તમારી ગાય છે એ આપણી ઘરની જ ગાય છે કે બહારથી લીધેલી હતી? ના, એ ભાઈબંધ પાસેથી લઈ આવ્યા. બરોબર. આનું દૂધ કેવું કર્યું? દૂધ એનું 8 લીટર ને 8.5 લીટર એ રીતના, એટલે ટકનું 16 થી 17 ગેપમાં આખા દિવસ. બરોબર. બરોબર.
અને આ પણ એક ગાય થોડીક જૂના નોરની દેખાય છે. આનું થોડુંક અમને કહો કે દૂધમાં કેવી રહીને કેટલા વેતર વિહાણી છે. એ આ ચોથું વેતર વ્યાણી હતી. બરોબર. વાર જે વાર છે એની. ચોથા વેતર પાછી વ્યાણી ને ત્યારે એનું દૂધ 1 ટકનું 9 લીટર હતું. બરોબર. સાંજે 9 લીટર, સવારે 9.5 લીટર, એવી રીતના હતું. બરોબર. અને બહુ સોજી ગઈ. આના સિંગ પેટર્ન તમે જુઓ દોસ્તો, આના જે બહુ યુનિક સિંગ પેટર્નમાં આખી જે ગાય છે એ ગઈ છે. અને આગળ વાત કરી તો આ તરફ જે ताजी विहाल गाय जो ताज़ा ब्याई हुई सभी गाय है उनको भी हम आपको दिखाते हैं. તો તમારી આ ગાયમાંથી જે ગાયનું સારામાં સારું મિલ્ક હોય એના વિશે અમને થોડુંક કહો. અત્યારે હાલમાં જે મિલ્ક ઉપર હોય ગાય એનું. આ તો જે વ્યાજમ ઉપર છે, વાર છે અને 4-5 દિવસની. બરોબર. એ ઓલી બે છે ને એ 9.5 થી 10 લીટર ટંકનું દૂધ આપે છે. બરોબર. ઓલી બાજુ બે ઊભી. બરોબર. હમણાં જ વિહાણી છે. હા, એને 2 મહિના જેવો સમય થઈ ગયો. બરોબર. વિહાણી એનું. હાલમાં એને 9 લીટર ટાઈમે દૂધ છે. બરોબર. પર ડે 18 લીટર ફાઇનલ. હા, બરોબર. અને આને કેટલું દૂધ છે વિહાય ત્યારે? આ વ્યાહ ત્યારે 8 લીટર सवारे 8 हैं. बरोबर. तो दोस्तों इस तरफ जो ये 2 गाय आप देख सकते हैं साथ में, इसकी मिल्क की बात करें तो इनका टाइम का 9 लीटर के आसपास मिल्क है. अभी ब्याए हुए 2 महीने हुए हैं और हाजिर में अभी 8 लीटर अभी भी इनका मिल्क तैयार है. और ये गाय भी ब्याने के टाइम पे है, इनका भी टाइम का 8 लीटर के आसपास इनका मिल्क है. तो ये था जो यहाँ की जो सभी मिल्किंग वाली और दूसरी गाय थी उनका वीडियो. और पीछे जो यहाँ का नंदी महाराज है और उनके जो रिजल्ट आए हैं उनकी बात करते हैं. तो दोस्तों आगे जो यहाँ का शानदार नंदी महाराज यूज़ हो रहा है उनको आप देखिए, जो पूरा कुंडे सिंग में बहुत ही यूनिक सिंग पैटर्न में है. और आना ही मानु दूध કેટલું રહ્યું ટાઈમનું? અને માનું દૂધ એક ટાઈમનું 9.5 થી 10.5. बरोबर. इनकी माँ का दूध टाइम का 9.5 से 10.5 लीटर तक गया है. और આનો ફાધરની કઈ જાણકારી? ફાધરની જાણકારી નથી, મારા ભાઈબંધ પાસે હતો ને ત્યાંથી લઈ આવ્યો. बरोबर. फादर की तो हमें डिटेल नहीं पता, पर इनकी जो मदर थी वो बहुत ही बढ़िया और शानदार थी और टाइम का 9.5 से 10 लीटर मिल्क था. और इनका जो कुंडा मुड़ा हुआ सिंग देख ही सकते हैं और काबरे कलर में पूरा फिटनेस, बॉडी स्ट्रक्चर और लंबा कान, सभी तरह से बहुत ही बढ़िया और शानदार ये गिर बुल है. और आगे जो इनके रिजल्ट आए हैं वो भी हम आपको दिखाते हैं. देखिए अभी ये सभी लगभग 1 साल के आसपास के हुए हैं. देखिए बहुत ही बेहतरीन और 4 થી 5 છે ને ये એ એનું રિઝલ્ટ છે. बरोबर. જે એક આ લો કાબરો, देखिए ये जो काबरा बछड़ा है ये उनका है. और પછી એક આ બસડી, આ એક ઓલી ભગરી માથાવાળી, એક આ લાલ, बरोबर. એ એનીઓ છે. આ બીજા છે. बरोबर. देखिए दोस्तों एक ये वाली बछड़ी है, ये उनकी है. फिर वो वाइट कलर के हेड वाली जो पीछे आप देख रहे हैं वो भी उनकी है. और इस तरफ ये दोनों देखिए तो ये दोनों भी उनकी ही है. मैं आपको दिखाता हूँ यहाँ से. तो देखिए देखिए बहुत ही शानदार रिजल्ट दिया है. टोटल 5 रिजल्ट अभी यहाँ पे आए हैं और दूसरे जो छोटे हैं वो दूसरे बुल के रिजल्ट है. तो ये जो बुल के रिजल्ट आए हैं वो भी बहुत ही बेहतरीन और शानदार आए हैं. हमें कमेंट करके ज़रूर बताएगा कि ये बुल आपको कैसा लगा और इनके रिजल्ट कैसे लगे. और लास्ट में हम आपको एक शानदार गाय दिखाएंगे और उसके बाद हम वीडियो का एंडिंग करेंगे. तो लास्ट में दोस्तों हम बात करेंगे यहाँ की जो बहुत ही शानदार और बहुत ही मिल्क में बढ़िया गाय रही है. और अडर स्ट्रक्चर सभी तरह से कुंडे सिंग में बहुत ही बढ़िया गाय जिनका नाम रूपल है. तो આપણે કેટલા વેતર રૂપલ વિહાણી? આ રૂપલ 3 વેતર વિહાણી. ત્રીજા વેતરમાં હે ને એને એક ટાઈમનું 10 લીટર, એક ટાઈમે 11 લીટર એવું દૂધની કેપેસિટી છે. બરોબર. અને રૂપલ એ આપણી ઘરની જ ગાય છે, પહેલા વેતરથી આપણે ત્યાં જ વિહાણી. હા, ઘરની જ. બરોબર.
જોવો તમે રૂપલ ગાયની ફિટનેસ ને બધું, અને कमेंट કરીને મને કહેજો कि रूपल गाय पण તમને કેવી લાગી। तो दोस्तों यहीं तक हम वीडियो का एंड करते हैं। तो आपको ये पूरी गौशाला का जो वीडियो और यहाँ का बुल्स, यहाँ की गायें, यहाँ के जो रिजल्ट पड़े हैं और यहाँ का जो पूरा मैनेजमेंट है वो कैसा लगा हमें कमेंट करके ज़रूर बताएगा। और मिलते हैं अगले वीडियो में, तब तक के लिए जय गौ माता, जय गोपाल।